કરોડોના પકડાઈ રહેલા દારૂને કારણે મનાઈ રહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીના નામે ઉઠા ભણાવવાના ધંધા ચાલી રહ્યા છે. દારૂ પીવાઈ રહ્યું છે એટલે ખેપ વાગી રહી છે તેવા વાહિયાત કારણો આપીને બુટલેગરો અને પોલીસની મિલીભગત જોરદાર રંગ લાવી હતી. હવે આ બધામાં બાકી હતું તેમ સરકારે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં જ લીકર શોપ ખોલવા માટે પરવાનો આપી દેતા પ્રખર ગાંધીવાદીઓ અને છૂટા છવાયેલા બચી ગયેલા કોંગ્રેસીઓ ઉકળી ઉઠ્યા છે. ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે? સરકારનું કહેવું છે કે પોરબંદરમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. આ ઉપરાંત જિલ્લામાં 1500 જેટલા લોકો પાસે આરોગ્યના કારણોસર લીકર પરમિટ છે, જેમને અત્યાર સુધી જામનગર કે જુનાગઢ ધક્કા ખાવા પડતા હતા. તેથી આ સુવિધા ઊભી કરાઈ છે. પણ જરા થોભો, આ કોઈ પહેલો કિસ્સો નથી. તમને યાદ હશે કે થોડા સમય પહેલા જ ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં પણ દારૂબંધીના નિયમો હળવા કરાયા હતા. ત્યાં હોટેલ અને ક્લબમાં વાઇન એન્ડ ડાઇનની છૂટ અપાઈ. ત્યારે કારણ આગળ ધરાયું કે વિદેશી બિઝનેસમેનની સહુલિયત છે અને હવે પોરબંદરમાં પ્રવાસીઓનું કારણ અપાયું છે. આનાથી લોકોના મનમાં સરકારની મનસા પર મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે. જે મહાત્મા ગાંધીએ આજીવન નશા મુક્તિનો સંદેશ આપ્યો તેમની જ જન્મભૂમિમાં દારૂની મંજૂરી આપવી કેટલી યોગ્ય છે? એક તરફ વિશ્વ મંચ પરથી આપણા નેતાઓ ગાંધીજીને નમન કરે છે, ત્યાં બીજી તરફ તેમની જ ભૂમિ પર વાઇન શોપ ખુલી રહી છે. શું આ રીતે ધીરે ધીરે આખા ગુજરાતમાંથી દારૂબંધીના કાયદાનો છેદ ઉડાડી દેવાશે? ગુજરાતની ઓળખ એક ડ્રાય સ્ટેટ તરીકેની છે, તો શું પ્રવાસન અને વિકાસના નામે આ નિયમો હળવા કરવા યોગ્ય છે કે પછી આ ગાંધી વિચારધારાને ખતમ કરવાની શરૂઆત છે? તમારો આ વિશે શું મત છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.